એ સાઈ પર છે 3370ના લેવલ્સ એલએનટી માટે કઈ રીતે એક વ્યૂ આપશો? Definitely L&T is an investment stock અને જે રીતે કરેક્શન આવ્યું હતું ત્યારે સ્ટોક હેઝ ટેકન સપોર્ટ નિયર અ લોંગ ટર્મ સપોર્ટ લાઇન. એટલે વીકલી ચાર્ટમાં તમે જોવો તો 3050 આજુબાજુ એક સારો એવો સપોર્ટ હતો. તો ઓલમોસ્ટ ત્યાંથી જ આપણે મે બી એકાદ દિવસ ક્લોઝિંગ જોયું હતું નીચે, બટ ચાર્ટની ઓવરઓલ તમે જો તો કહેવાય કે સપોર્ટથી બાઉન્સ બેક છે. એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ડેફિનેટલી બાય કરો. 3300 નો એક શોર્ટ ટર્મ સ્ટોપ લોસ છે. એટલે 3300ના સ્ટોપ લોસથી L&T બાય ફોર ઇન્વેસ્ટમેન્ટ. ફર્સ્ટ ટાર્ગેટ 3520, 1 થી 1.5 મહિનામાં ને એની પર સસ્ટેન થાય તો ઇન્વેસ્ટમેન્ટમાં 4000ના ટાર્ગેટ જોવા મળી શકે છે. 4000 સુધીના એક લેવલ્સ આપણને બતાવી શકે છે. અહીંથી ઇન્વેસ્ટમેન્ટ માટેની એક સલાહ છે એલએનટી માટે. આઈઓસી માટે રુચિત એક વ્યૂ લઈએ. વોલ્યુમ બેઝડ બાઇંગ છે સ્ટોક પર અત્યારે, અને આ સ્ટોક પર 142ના ડે હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે 3.5% મજબૂતી સાથે. કઈ રીતે સલાહ આપશો? જે ટ્રેન્ડ પોઝિટિવ છે સ્ટોકનો, આપણે પરમ દિવસની ટ્રેડિંગ સેશનમાં સ્ટોકમાં જે નંબર્સ પણ આવ્યા હતા લાસ્ટમાં, એની બાદ આજે ફોલોઅપ મૂવ ઘણી સ્ટ્રોંગ છે અને સ્ટોકે આજે ઇનફેક્ટ એના ઘણા વખત બાદ એના 200 દિવસના મૂવિંગ એવરેજ સરપાસ કર્યા છે, પણ સારા વોલ્યુમ સાથે. મને લાગે છે કે આઈઓસીમાં મોમેન્ટમ હજી કન્ટિન્યુ રહી શકે છે. 145 ઇમિડિયેટ ટાર્ગેટ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકે છે અને પોઝિશનલી 156ના આસપાસના લેવલ સ્ટોકમાં આવી શકે છે. તો એક વ્યૂ અને પોઝિટિવ આઈઓસી માટે અત્યારે બનતો દેખાડી રહ્યો છે. વધુ એક મેટલમાંથી કુશ એનએમડીસી, કારણ કે અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ વોલ્યુમ બેઝડ બાઇંગ 2.5% ખરીદદારી અત્યારે બતાવી રહ્યું છે એનએમડીસી. આપ કઈ રીતે સલાહ આપશો એના પર? NMDC Charni is my favorite stock for investment, but not for trading. Definitely low beta છે. તમે જો રેન્જ બાઉન્ડ છે. જાન્યુઆરી એટલે કે આ કેલેન્ડર યરમાં તમે જો તો નીચે 60, ઉપર 68. તો ક્યાંક રેન્જમાં છે. ઇટ્સ બેટર ટુ અવોઇડ. યસ, ઇન્વેસ્ટમેન્ટ હોય તો હોલ્ડ કરો. 172 જો બ્રેક થશે તો 95ના ટાર્ગેટ મને એક વર્ષમાં દેખાઈ રહ્યા છે. સો બાય ફોર ઇન્વેસ્ટમેન્ટ, 60 કેન બી યોર સ્ટોપ લોસ, ટાર્ગેટ 90 ઇન 1 year. 90ના એક લેવલ્સ બતાવી શકે છે, પરંતુ એક વર્ષનો એક વ્યૂ રાખવાનો છે એનએમડીસી માટે. મારુતિ સુઝુકી રુચિત એક વ્યૂ લઈએ. 2.5%ની મજબૂતી. ગેઇનિંગ કાઉન્ટર, સ્ટોક ગેઇનિંગ કાઉન્ટર્સમાં છે નિફ્ટીના, અને 12,570 આસપાસ જે છે ટ્રેડ થતું આપણને બતાવી રહ્યો છે. કઈ રીતે આપનો વ્યૂ રહેશે? એક શોર્ટ ટર્મનો અપમૂવ લાગી રહ્યો છે, કેમ કે 1.5 મહિના સુધી સ્ટોકે 12,000 થી લઈને 11,000 આ બ્રોડ 1,000 રૂપિયાની રેન્જમાં કન્સોલેશન બતાડ્યું હતું, અને પરમ દિવસે આપણે 12,000ના લેવલ સરપાસ થતા જોયા. વોલ્યુમ્સ પણ પાછલા 2 દિવસથી સારું છે. તો એક કન્સોલેશનનું બ્રેકઆઉટ છે સ્ટોક ઉપર, જેના હાયર ટાર્ગેટ લેવલ્સ લગભગ 12,800 ટુ 13,000ની આસપાસ આવી રહ્યા છે. સો મારા હિસાબે 13,000ની આસપાસના લેવલ્સ ઇમિડિયેટ શોર્ટ ટર્મમાં મારુતિમાં આવી શકે છે. 13,000 આસપાસના લેવલ્સ શોર્ટ ટર્મ માટે એક ધ્યાનમાં રાખો. અહીંયાથી મારુતિ માટે અમુક સ્ટોક્સ જે ઘટી રહ્યા છે એના પર એક વ્યૂ લઈએ. તો ઓએનજીસીમાં અત્યારે પ્રેશર છે કુશ લગભગ 1% આસપાસ, અને અત્યારે જે મજબૂતી, આમ તો ડેઝ લોથી રિકવર થઈને રાધર ડેઝ હાઈના લેવલ છે, પરંતુ ઘટાડા સાથે ઓએનજીસી. કઈ રીતે સલાહ આપશો? ચાલની આ બધા સ્ટોક્સ જે મોમેન્ટમમાં છે, ઓલ આર ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક્સ અને ગુડ ડિવિડન્ડ પેઇંગ. આપણે એનએમડીસી ડિસ્કસ કર્યું, ઓએનજીસી છે, એલએનટી છે, ઓલ ગુડ ડિવિડન્ડ પેઇંગ કંપનીઝ આજે મોમેન્ટમમાં છે, એવું માનવું છે. તો ડેફિનેટલી ઓએનજીસી ઇઝ અ ગુડ બાય અગેન ફોર ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન બની રહી છે શોર્ટ ટર્મમાં, બટ 237ના સ્ટોપ લોસથી ખરીદારી કરો. ફર્સ્ટ ટાર્ગેટ 252, એની ઉપર સસ્ટેન થાય તો 285ના લેવલ આવશે. એટલે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર હોય, દિવાળી સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ડેફિનેટલી બાય કરી શકે. 285 સુધી એક લેવલ્સ પહોંચતા આપણને દેખાઈ શકે છે. શોર્ટ ટર્મ માટે એક વ્યૂ ખરીદારીનો અહીંથી ઓએનજીસી માટે બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ આજે ફાર્મા થોડું એક જોઈ રહ્યા છે, ડિફેન્સિવ પ્લે નથી કરી રહ્યા. રુચિત સિપ્લા જુઓ, 0.5%નું દબાણ છે અત્યારે, અને જે 1540 આસપાસ કારોબાર કરી રહ્યું છે સિપ્લા. કઈ રીતે વ્યૂ રહેશે ઘટાડે? ફાર્મા એન્ટાયર સ્પેસમાંથી ઘણા સ્ટોક સ્પેસિફિક કે સિલેક્ટિવ રહેવાની સલાહ રહેશે. સિપ્લામાં ઓલ્ધો એટલું મંદીનું ટ્રેન્ડ નથી, પણ નિયર ટર્મના કન્સોલિડેશન છે સ્ટોકમાં. 1500 થી લઈને 1580 આ રેન્જમાં છે. અમને લાગે છે કે રાધર વિધિન ધ ફાર્મા સ્પેસ, સન ફાર્મામાં ચાર્ટ સ્ટ્રક્ચર થોડા પોઝિટિવ છે, કે જ્યાં રિસન્ટલી પ્રાઇસ અપમાં પ્રીવિયસ સ્વિંગ હાઈસ ક્રોસ કર્યા છે. વોલ્યુમ્સ પણ થોડા ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવ થઈ રહ્યા છે. સો ઇન કેસ ઓફ થોડીક રિલેટિવ સ્ટ્રેન્થ જો ફાર્મા સ્પેસમાં દેખાય તો સન ફાર્મામાં થોડુંક આઉટ પરફોર્મન્સ રહી શકે છે. તો સિપ્લા મોર કન્સોલેશન ફેઝમાં છે. સેક્ટરલ તેજી નથી ડેફિનેટલી, પણ વિધિન ધ સેક્ટર કોઈ સ્ટોક પ્રિફર કરવું હોય તો સન ફાર્મા રહેશે. તો આપ સેક્ટરમાંથી સન ફાર્મા એક ફોકસમાં રાખી શકો છો. કુશ ઇટર્નલ માટે ખાસ વ્યૂ લઈએ. લોંગ ટર્મ માટે પ્રિફર્ડ પિક તમારી રહી છે ઝોમેટો. એક
ગેપ ડાઉન ઓપનિંગ હતું, બધા જ ફ્રન્ટ પર નંબર્સ તમે જુઓ થોડા ટેન્શન કરાવે છે અત્યારે ઇટરનલને, પરંતુ રિકવરી જુઓ ડેઝ હાઈની આસપાસ સ્ટોક અત્યારે આવી ગયો છે. ગેઇનિંગ કાઉન્ટર્સમાં જે પ્રી ઓપન જુઓ, ઓપનિંગ જુઓ, બધું ઘટાડા સાથે નહોતું, પરંતુ અત્યારે ઇટરનલ 1% આસપાસની મજબૂતી ડેઝ હાઈના લેવલ પર. કઈ રીતે સલાહ આપશો? ડેફિનેટલી સલાહ એની રિકવરીમાં જ છે તમારા જવાબમાં, કે આવા રિઝલ્ટે પણ જો રિકવરી આવે છે વિચ મીન્સ ધ ફ્યુચર એક્સપેક્ટેડ ઇઝ ગુડ. જે આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ, ઓફકોર્સ ફંડામેન્ટલી ઘણા બધા એક્સપેન્સીસ છે ઇટરનલને, બટ જે રીતેનું હાઇપર જે B2B પ્રોડક્ટ છે, હવે ડિસ્ક્રીટ જે બુકિંગ પ્લેટફોર્મ છે, અને બ્લિંકિટ જે પ્રોફિટમાં થયું છે, તો ઝોમેટો સિવાયની જે 3 પ્રોડક્ટ છે એ મને લાગે છે હવે ટર્ન અરાઉન્ડ થશે આના વર્ષમાં. યસ, પીપલની જે સોસાયટીની થિંકિંગ છે એ થોડી ચેન્જ થઈ રહી છે. કન્વિનિયન્સી ફી દેવા રેડી છે. પહેલા મને યાદ છે 10 વર્ષ પહેલા આપણે ડિસ્કાઉન્ટ જોતા કે કઈ વેબસાઇટમાં ડિસ્કાઉન્ટ છે, પણ હવે પીપલ આર લુકિંગ એટ કન્વિનિયન્સ, લોયલ્ટી. તો જે આ ઝોમેટોની લોયલ્ટી છે એ બીજા 3 પ્રોડક્ટ્સમાં પાસ ઓન થશે. તો મને લાગે છે કે યસ, મે બી પ્રેશર આવશે. FMCG જે રીતે ડાઉન હતું તો બ્લિંકિટના સેલ્સ આર ડાઉન, તો ઓવરઓલ ઇમ્પેક્ટ સેક્ટરની છે. ધેટ્સ વાય પ્રેશર્સ છે. બટ મને લાગે છે બાય ઓન ડિપ્સ 180 ના સ્ટોપ લોસથી હજુ પણ મારે લોંગ ટર્મમાં 500 ના ટાર્ગેટ છે. લોંગ ટર્મ 500ના લેવલ્સ, બાય ઓન ડિપ્સ 180નો એક સ્ટોપ લોસ ઇટરનલ માટે. માર્કેટ પર એક નજર કરી લઈએ. અત્યારે 24,550 એટલે 24,500ને પણ પાર નિફ્ટી આપણને નીકળતી દેખાડી રહી છે. લગભગ 1% આસપાસની મજબૂતી જે રિકવરી માર્કેટે ઓવરઓલ બતાવી છે ઓપનિંગ કરતાં. નિફ્ટી બેંક 55,600ના લેવલ્સ પર આપણે જોઈ રહ્યા છીએ. 500 અંકની જબરદસ્ત ખરીદારી અત્યારે. બંને ઇન્ડેક્સ અને સાથે બ્રોડર માર્કેટ બધી બાજુ અત્યારે એક રિકવરી છે. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ સુધરી રહી છે. રુચિત, SBI જુઓ ડેઝ હાઈ પર અત્યારે આવ્યું છે. જે રીતે આજે શરૂઆત બતાવી હતી SBIએ ઓલમોસ્ટ પ્રીવિયસ ક્લોઝની સામે, અને બુધવારે તો નિફ્ટીના લૂઝર્સમાં હતું, ખાસો ઘટ્યો હતો. આજે અત્યારે 795ના અત્યારે ડેઝ હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યું છે SBI. કઈ રીતે સલાહ આપશો? 780 થી 770 ની જો ઝોન છે આ ઘણી સ્ટ્રોંગ ઇમ્પોર્ટન્ટ છે સ્ટોક માટે. રિસેન્ટલી જ આ સ્ટોકે એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર્સ નું પેટર્નનું બ્રેકઆઉટ ટેકનિકલી આપ્યું છે, અને એ બ્રેકઆઉટ લેવલ્સ લગભગ 780 ની આસપાસ હતા. તો ઘણીવાર આપણે જોઈએ છે કે જ્યારે એકવાર બ્રેકઆઉટ આવે પછી કોઈ પણ પુલબેક મૂવ આવે તો પ્રીવિયસ રેઝિસ્ટન્સ સપોર્ટ બની જાય છે. તો 780 770 ના લેવલ્સ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે ત્યાં સુધી ઓવરઓલ ટ્રેન્ડ સ્ટોકનું પોઝિટિવ જ લાગી રહ્યું છે. કોઈ ફ્રેશ પોઝિશન્સ પણ બનાવી હોય તો મારા હિસાબે 770 ના નીચે સ્ટોપ લોસ રાખીને SBIમાં ખરીદારી કરી શકાય છે. 770 નીચે એક સ્ટોપ લોસ રાખી SBIમાં ખરીદારી કરવાની એક સલાહ બનતી દેખાડી રહી છે. ત્યારબાદ અપોલો હોસ્પિટલ માટે કુછ વ્યૂ લઈએ. 1% ખરીદારી ત્યાં પણ છે. આ સ્ટોક પણ અત્યારે ડેઝ હાઈ પર છે. ડેઝ લોના લેવલથી અહીંયા પણ રિકવરી આવી છે, ખરીદારી આવી છે. આપનો વ્યૂ? હા, definitely I avoid pharma stocks and hospital stocks for trading. Maybe long-term investmentમાં they are good. Chani, Apollo Hospital is on a dream run. But મને લાગે છે એના કરતાં I would prefer investing in thematic pharma funds like Tata Pharma Fund. હું direct equity investment or trading pharma stocksમાં I would avoid. ઓકે, એક વ્યૂ પણ તો એક જોઈ રહ્યા છે હાલ સ્ટોક્સમાં, અને ખાસ કરીને ફાર્મા પર અવોઇડનો. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં પણ રુચિત એક રિકવરી અત્યારે 2760 એટલે ડેઝ હાઈના લેવલ પર આ સ્ટોક પણ ટ્રેડ થઈ રહ્યું છે. ગેપડાઉન ઓપનિંગ હતું ગ્રાસિમ માટે પણ, અહીંયા પણ ખરીદારી વધી. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? ચાર્ટ સેટઅપ્સ તો પોઝિટિવ છે. આખા કન્સોલિડેશન પાછલા 8-10 ટ્રેડિંગ સેશનથી થયું છે, જેમાં એવા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ્સ પણ બ્રેક નથી થયા. ઇનફેક્ટ તમે જોશો તો આનો આખા એપ્રિલ મહિનામાં લાસ્ટ 1 મહિનાથી સ્ટોકે એક પણ દિવસ એના 20 દિવસના એક્સપોનેન્શિયલના સપોર્ટ પણ બ્રેક નથી થયા, અને એ મૂવિંગ એવરેજ સપોર્ટ 2680 ની આસપાસ છે. તો જ્યાં સુધી 2680 ના લેવલ્સ ઇન્ટેક્ટ છે ત્યાં સુધી એક સ્લો એન્ડ ગ્રેજ્યુઅલ અપ મૂવ નો આ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકાય છે. તો એક વ્યૂ એક જોઈ રહ્યા